સદારામ બાપાના દર્શન કરવા અનેક મહાન વિભૂતિ ટોટાણા આવી ગયા છે, જેમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અવારનવાર સદારામ બાપાના દર્શન કરવા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી બાપાના દર્શને આવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી પણ બાપાશ્રીના ચરણ રજ લઈને આશીર્વાદ લઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્ય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર અવારનવાર બાપુશ્રીના દર્શને આવતા હતા. બાપુશ્રીએ એક પુસ્તિકા બનાવી હતી. એમાં આવેલા મહેમાનો પુસ્તિકામાં પોતાનો વિચાર લખતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાનો વિચાર લખી નીચે સહી કરી અને આ પુસ્તકમાં છાપવા માટે મોકલી દીધા. બાપુશ્રીના અનેક ભક્તો હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જ્યારે મુખ્યમંત્રી નહોતા ત્યારે બાપુના આશીર્વાદ લેવા ટોટાણા આવેલા અને બાપુના આશીર્વાદથી જ મુખ્યમંત્રી બન્યા હતા. વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનની શ્રી શંકરભાઈ ચૌધરી પણ બાપાના દર્શને આવી ચૂક્યા છે.